નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. દિવાળી ઉપર કામવાળીએ બોનસ માંગ્યું. દિવાળી પછી તેને પૂછ્યું કે આ રૂપિયાનું શું કર્યું? તો એવો જવાબ આપ્યો કે શેઠાણી અને શેઠ પણ. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને આવી અવનવી સ્ટોરી સાંભળવા મળે. સવારમાં લગભગ ઘડિયાળમાં 9 વાગ્યાનો સમય હતો. પત્ની પતિ પાસે આવીને કહ્યું, આજે કપડાં ધોવાવાળા રમાબેન નથી આવવાના, તો વધારે કપડાં ધોવા માટે ન કાઢશો. પતિએ કહ્યું કે હા, તમારા કામવાળાના લાડ તો તમારાથી પણ વધારે છે. અત્યારે દિવાળી ટાઈમે રજા રાખવાની શું જરૂર છે? તમે લોકોએ ખોટે ખોટા ચડાવ્યા છે. પગાર પૂરો જ હોય છે અને કામ કરવામાં આનાકાની કરવી છે. હું જોઉં છું, દરેક મહિનામાં 5-6 દિવસ તો ગમે તે બહાના કાઢીને રજા પડી જ હોય છે. તેની પત્નીએ કહ્યું કે 2 દિવસની રજા પડશે. તેની દીકરીને ત્યાં જવાના છે અને તેને 500 રૂપિયા ઉપાડના માંગ્યા છે, જે બોનસમાં ગણાઈ જશે. તો તેને આપી દઉં ને? પતિએ કહ્યું કે 12 મહિનામાં જેટલી રજા રાખે છે તેમાં 1 મહિનાનો પગાર એમને એમ ચાલ્યો જાય છે. હવે બોનસ શેનું આપવાનું? પત્નીએ કહ્યું, બિચારી ગરીબ છે અને તેની દીકરીના ઘરે જાય છે, તો થોડા રૂપિયાની જરૂર હોય તો આપણી પાસે માંગે અને આપણે નહીં આપીએ તો બીજું કોણ આપશે? તેની દીકરીના ઘરમાં દિવાળી માટે કંઈક વસ્તુ ખરીદીને લઈ જવી હશે અને તમે ના કહેતા હોય તો આપણે આજે પિઝાનો પ્રોગ્રામ બંધ રાખીએ. હું ઘરે જ રસોઈ બનાવી નાખીશ અને એ 500 રૂપિયા તેને આપી દઉં. આમેય મેંદાના લોંદા જેવા 8 ટુકડાના 500 રૂપિયા દઈ દેવા, એના કરતાં આપણે ઘરે કંઈક બનાવી નાખીશું. રમાબેનને આપો, તેને બહુ કામ લાગશે. ત્યારે પતિએ કહ્યું કે વાહ, તારા કામવાળા! અમારા મોઢામાંથી પીઝા છીનવીને તારે કામવાળાને દેવા છે? પત્નીએ મોઢું હલાવીને હા પડી કે હા, મારે દેવા છે. પછી પતિ કશું બોલ્યા નહીં અને ચૂપ થઈ ગયો. 2 દિવસની રજા પછી રમાબેન પાછા કામ પર આવે છે. તેના પતિએ રમાબેનને પૂછ્યું, શું કરે છે તમારી દીકરી? 2 દિવસ રોકાઈને આવ્યા તો મજા આવી હશે ને? ત્યારે રમાબેને કહ્યું કે હા હો સાહેબ, મારી દીકરીના ઘરે જઈ આવી અને 2 દિવસ રોકાઈ આવી. મને અને મારા દીકરી, જમાઈ અને ભાણિયાને બધાને ખૂબ જ મજા આવી. હવે વચ્ચે ટાઈમ મળે તો ઠીક છે, નહીંતર આવતી દિવાળીએ બીજી વખત જઈશું. ત્યારે પતિએ કહ્યું કે તમે 500 રૂપિયાનો ઉપાડ કરી ગયા હતા, તેનું શું કર્યું? તેનો જવાબ રમાબેને એવો આપ્યો કે સાંભળીને પતિ સજ્જડ થઈ ગયો. રમાબેને 500 રૂપિયાનો હિસાબ મોઢા પર જ ગણાવી દીધો. એને કહ્યું કે ભાણિયા માટે 150 રૂપિયાની કપડાની જોડ લીધી, 40 રૂપિયાનું ઢીંગલીનું રમકડું, દીકરી અને જમાઈ માટે 50 રૂપિયાના પેંડા, 60 રૂપિયા આવવા જવાનું ભાડું, 25 રૂપિયાની બંગડી અને 50 રૂપિયાનો પટ્ટો
જમાઈ માટે અને 50 રૂપિયા મંદિરમાં ભાણિયાની માનતાના ચડાવ્યા અને બચેલા 75 રૂપિયા દીકરીને હાથમાં આપ્યા. તેને જે જરૂર હોય, જે લેવું હોય તે લઈ લેશે. પતિ તો અવાચક થઈ ગયો કે 500 રૂપિયામાં કેટલું બધું આયોજન, અને મનમાં ને મનમાં વિચારવા લાગ્યો, આપણે 500માં એક પીઝો ખાઈ નાખીએ એટલે 500નું પૂરું. અને જ્યારે રમાબેન 500 રૂપિયામાં કેટલો બધો વ્યવહાર સાચવીને આવ્યા. દીકરી, જમાઈ અને ભાણિયા બધા 500માં ખુશ. જીવન જીવવા માટે કરવો પડતો ખર્ચ અને ખર્ચ કરવા માટે જીવતો જીવન, આ બંને વચ્ચેનો ફરક આજે તેને સમજાઈ ગયો. અત્યારે દિવાળીના તહેવારોમાં આપણા ઉપર નિર્ભર હોય તેવા તથા તેની પાસેથી કંઈક વસ્તુની ખરીદી કરવાથી તેને થોડો પણ આર્થિક ટેકો મળે તેવા નાના લોકોનું ખાસ ધ્યાન રાખો. તે લોકો આપણી પાસેથી મહેનત કરીને પૈસા માંગે છે, આપણી પાસે ભીખ નથી માંગતા. કદાચ તેવા લોકો પાસેથી વસ્તુ ખરીદી કરવાથી આપણને થોડી મોંઘી પણ પડતી હોય, આપણને પોસાતી હોય તો જરૂરથી સહકાર આપશો. કારણ કે તેને પૈસા કમાઈને બીજું કોઈ આયોજન કરવાનું નથી. તેને તો તેના રોટલા માટે કમાવવું પડે છે. તેની જિંદગીમાં આપણા જેવા જલસાને કોઈ સ્થાન નથી. ભગવાનને આપણને આપ્યું હોય તો કોઈ નાના માણસને કામ આવે એવો વિચાર રાખીશું. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. અને આવી સ્ટોરી સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને અવનવી સ્ટોરી સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.